જૂનાગઢમાં 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ. સ્પર્ધાનો એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો. રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી. તો ભાઈઓ માટે 5500 પગથિયા સુધી દોડ લગાવવાની રહેશે, તો બહેનો માટે 2200 પગથિયા દોડ લગાવવાની રહેશે. આપને જણાવી દઈએ કે જૂનાગઢમાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો પ્રારંભ થઈ ગયો છે. સ્પર્ધાનો એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. ગરવા ગિરનારને સર કરવા રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકોએ ઉત્સાહભેર દોડ લગાવી હતી. તો ભાઈઓ માટે 5500, તો બહેનો માટે 2200 પગથિયા દોડ લગાવવાની રહેશે. રાજ્ય સરકારના યુવા રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા જેમ દર વર્ષે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાય છે, એ જ રીતે આ વર્ષે પણ એનું આયોજન કરવામાં આવેલું છે. આ સમગ્ર આયોજનમાં કુલ 22 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધેલો છે. 1190 જેટલા કુલ સ્પર્ધકો છે અને 5500 જેટલા પગથિયાઓ છે. એમાં આરોહણ અવરોહણની સ્પર્ધા યોજાય છે. માનનીય જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા સાહેબના માર્ગદર્શન હેઠળ અમારા જિલ્લા વિકાસ યુવા વિકાસ અધિકારીની જે ટીમ છે, એમના અથાગ મહેનતથી આ સ્પર્ધાનું આયોજન થયેલું. સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આજરોજ આયોજન હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતમાંથી 1190 થી વધારે ખેલાડીઓ આજે આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધા છે ટોટલ 4 કેટેગરીમાં છે: સિનિયર અને જુનિયર ભાઈઓ અને સિનિયર અને જુનિયર બહેનો. આ ભાઈઓની સ્પર્ધા છે એ 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધીની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા એ 2200 પગથિયા અને ગુજરાત રાજ્ય રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર રાજ્યમાંથી તમામ જિલ્લાઓમાંથી મુખ્યત્વે સ્પર્ધકો આની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભાગ લઈ અને આ સ્પર્ધાની અંદર ઉત્સાહભેર જોડાય છે. 2 તબક્કામાં સ્પર્ધાઓ યોજાય છે. પહેલા તબક્કાની અંદર રાજ્યની અને બીજા તબક્કામાં નેશનલ લેવલની. એટલે આજની આ રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ સ્પર્ધા ખૂબ જ વધારે સ્પર્ધકોના સાથથી આજે શરૂ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી આ સ્પર્ધાની અંદર એક ઇનામનું પ્રમાણ ખૂબ ઓછું હતું. ત્યારે વિધાનસભાની અંદર આ પ્રશ્નની રજૂઆત કરતા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી બંને ઉત્સાહભેર કીધું કે આવી રીતે એટલું તો ખૂબ ઓછું કહેવાય. એટલે એમને તાત્કાલિક અસરથી આદરણીય નાણામંત્રી શ્રી કનુભાઈની સાથે ચર્ચા કરી અને 24 કલાકની અંદર જ આ નિર્ણય કરી અને 50,000 જેવી રકમ પ્રથમ વિજેતાને આપી અને અલગ અલગ સ્પર્ધાની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં ઇનામમાં વધારો કર્યો. 39મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં અમે બધા વિદ્યાર્થી મિત્રો આવ્યા છે. બધા જુદા જુદા ગામમાંથી, જુદા જુદા શહેરમાંથી પોતાને સાબિત કરવા માટે આરોહણ સ્પર્ધામાં આવ્યા છે. અમારા બધા સિનિયર ભાઈઓમાં 5000 પગથિયા ગિરનાર ઠેઠ અંબાજી મંદિર સુધી પહોંચવાનું અને ત્યાંથી નીચે ઉતરવાનું. ગોળની આવું છું અને ગિરનાર સ્પર્ધામાં ભાગ લીધો છે અને અહીંયા 5-6 વર્ષથી ભાગ લઉં છું અને ગિરનાર સ્પર્ધામાં મને બહુ મજા આવે છે. કેવી તારી તૈયારી છે? અને મારી તૈયારી ફૂલ તૈયારી છે મારી અને વિશ્વાસ છે મને જીતવાનો પૂરેપૂરો. રાજ્ય